માવઠાગ્રસ્ત વિસ્તારના ખેડૂતો અપાર નુકસાની વેઠીને બેઠા છે। કેટલાક ખેડૂતોને તો ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે। એવામાં કોંગ્રેસ ખેડૂતોને વધુમાં વધુ મદદ કરવા માટે સરકાર સમક્ષ માંગણી કરી રહી છે। પાક નુકસાનીના વળતર ઉપરાંત ટેકાના ભાવે ખેડૂતોની બધી જ મગફળી ખરીદી લેવાની માંગ ઉઠી છે। ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા સોમનાથથી દ્વારકા સુધીની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કરાયો। યાત્રાધામ સોમનાથથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં શરૂ કરાયેલી આ યાત્રા દરમિયાન સંબોધન કરતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખુલ્લેઆમ પોતાનો 2 વર્ષનો પગાર આપી દેવાની જાહેરાત કરી। એવું માફ કરવામાં આપી દેશે। હું અમારી વિધાનસભામાંથી જાહેર કરું છું કે સંપૂર્ણ ખેડૂતોને 100% વળતર આપવામાં આવે, સાગર ખેડૂતોને 100% વળતર આપવામાં આવે, મજૂર લોકોને 100% વળતર આપવામાં આવે તો બાકીના 2 વર્ષ રહ્યા છે, 24 મહિના રહ્યા છે, 24 મહિનાનો પગાર હું સંપૂર્ણ સરકારને આપું કે મારા ખેડૂત ભાઈઓને આપી દેજો। એવું મંચ ઉપરથી જાહેરાત કરું છું। કોંગ્રેસની 900 કિલોમીટર લાંબી આ યાત્રા 10 જેટલા જિલ્લાઓમાં ફરશે। 13 નવેમ્બરે દ્વારકા ખાતે તેનું સમાપન થશે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને માંગ કરી કે ઝડપથી સરકાર સહાય પેકેજ જાહેર કરે અને ખેડૂતોને મદદ કરે। ચાવડાએ માંગ કરી કે ખેડૂતોની પલળી ગયેલી મગફળી પણ સરકારે બાંધછોડ કરીને ટેકાના ભાવે ખરીદી લેવી જોઈએ। એવામાં સવાલ એ છે કે શું સરકાર ખરેખર ખેડૂતોની બધી જ મગફળી ટેકાના ભાવે ખરીદશે ખરી? સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે ને એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા ના પહેલી વખત નહીં પણ છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે, ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક પૂર આવે છે અને ક્યારેક સરકારની ખોટી નીતિઓને કારણે, ખોટા વહીવટને કારણે, ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય। અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે, ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદમાં નહીં આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું। કારણ કે એક તરફ ખેડૂતો કુદરતી આફતથી પરેશાન છે, એક તરફ સરકારની મદદ નહીં મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી ભીષમાં આવ્યા છે। ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે, જે તકલીફ છે, જે દર્દ છે, પીડા છે એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે। આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભ્રમણ કરીને 13મી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું। આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે જ્યાં તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ। સરકાર કોઈ મદદ તો કરતી નથી, દેવા માફ કરતી નથી, પાક વીમા યોજના માફ શરૂ નથી કરતી, જમીન માપણી રદ નથી કરતી અને ફક્ત ટેકાના ભાવે ખરીદી કરીશું એવી જાહેરાતો કરીને ખેડૂતોને સ્વપ્ન બતાવે છે। આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી, એક ખેડૂત પાસે 125 મણ લઈશું, ગયા વખત ભૂતકાળમાં કરી ખરીદી તો 200 મણ ખરીદ્યા હતા, તો આ 75 મણ ઓછા કેમ કર્યા? એક બાજુ સરકાર કહે છે કે 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે અને આ ટેકાના ભાવે જ્યારે ખરીદી કરજો ત્યારે મગફળી જે પલળી ગઈ છે, જે નુકસાન પામેલી છે, ક્યાં આપવા જશે ત્યારે તમારા જ મળતિયાઓ જે ખરીદી કરવાના છે એમ કહેશે કે આ તો બગડી ગઈ છે, આમાં તો ભેજ છે, આ તો નહીં ખરીદાય, એનો કડદો થશે। ત્યારે સરકાર ખાલી ખરીદી કરવાની જાહેરાત કરીને પોતાની જવાબદારીમાંથી છટકે નહીં। સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે ખેડૂતોના મુશ્કેલના સમયે સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। જેટલું પણ ઉત્પાદન છે એનું પૂરેપૂરું ઉત્પાદનની ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ। ક્યાંક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો પણ સહાનુભૂતિ રાખી અને તમામ ઉત્પાદનનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ અને પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવી જોઈએ। કોઈ સરકારમાં બેઠેલા લોકો એમ કહેતા હતા કે આવી રાહતો આપવાથી, આવા દેવા માફ કરવાથી સરકારની તિજોરી ખાલી થઈ શકે। તો એક વિપક્ષ તરીકે અમે કીધું કે તમારી સરકારની તિજોરીને જો બહુ ભાર પડતો હોય, ઉદ્યોગપતિઓ માટે રાહતો આપો છો, લાલ જાજમ બિછાવો છો, ત્યારે તિજોરીને ભાર નથી પડતો।
પણ આ જગતના તાત ખેડૂતો માટે જો તમને તકલીફ પડતી હોય તો એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી તમને કહે છે કે જાઓ તમે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરો. અમે કોંગ્રેસના ધારાસભ્યો એક પણ રૂપિયાનો પગાર તમારી પાસેથી નહીં લઈએ. અમારા તરફથી આટલું તમને સહયોગ છે. તમારી તિજોરીમાં જો પૈસા ખેડૂતો માટે ખૂટી પડતા હોય તો કોંગ્રેસના ધારાસભ્યનો પગાર જતો કરવા તૈયાર છે. પણ તમે જાહેરાત કરો કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરીશું. અમે જ્યાં સુધી ધારાસભ્ય છીએ ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર તમારી પાસે લેવા નહીં આપીએ. ખેડૂતોના દેવા માફ થતા હોય, ખેડૂતોને સંપૂર્ણ રીતે રાહત થતી હોય તો કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પોતાનો પગાર જતો કરતા સહેજ પણ અચકાટ નહીં અનુભવે.